ભગવાન રામ ગુરુકુલની અંદર જઈ અને ખૂબ સારી રીતે વિદ્યાભ્યાસ કર્યો છે. અને વાલા ભક્તો, આજે જ્યારે પ્રસંગ છે ત્યારે હું ચોક્કસ વાત કરીશ કે આ કથાનું આયોજન આપણા રાપર ગુરુકુળ દ્વારા થયું છે. અહીંયા વડીલો બધાએ બેઠા છે. બધાને તમને ખ્યાલ હશે કે આજથી 25 વર્ષ પહેલા, એટલે કે ભૂકંપ પહેલા, આખા વાગડ વિસ્તારની અંદર શિક્ષણનું સ્તર કયા લેવલનું હતું? ના બરાબર હતું. પણ ભુજ મંદિરના જે તે સમયના મહંત સ્વામી સદગુરુ સ્વામી હરિ સ્વરૂપદાસજી સ્વામીએ આ વાગડ વિસ્તારનો ઉદ્ધાર કરવા માટે, વાગડને આગળ લાવવા માટે આ રાપરની અંદર ગુરુકુળ કરવાનો સંકલ્પ કર્યો. નહીતર તો આ સાધુ ધારત તો મુંબઈ કે સુરત, વડોદરા જેવી મેગા સિટીમાં જઈ અને ગુરુકુલ કરી શકત અને લાખો રૂપિયા ફી રાખીને કમાણી પણ કરી શકત. કારણ કે આજે દુનિયામાં સૌથી મોટા 3 ધંધા એ ખબર છે તમને? આ આવડે તો શીખવું હે, શીખાડી દઉં. એક તો એજ્યુકેશન, બીજો મેડિકલ અને ત્રીજો રેસ્ટોરન્ટ. ગમે એવું થાય, આ 3 ધંધા બંધ ન થાય વેલા. માણસને ખાવા ખપશે કે નહીં ખપે? માણસ ખાય અને ખાવામાં માપ ન રાખે એટલે માંદો પડે, એટલે હોસ્પિટલ ખપે કે ના ખપે? અને તમે બીજે જઈને તમે ઓલું શું કહેવાય, બાર્ગેનિંગ સમજો ને, ભાવમાં ઓછા વધુ કરાવી શકો. પણ આ 3 એવા હે કે એટલે દઈ જ દેવાનું, એમાં બાર્ગેનિંગ ત્યાં ચાલે નહીં એમ. અને પેલું પૂછવાનું જ ન હોય તમારી ફી હું, પેલો તપાસ કરાવવાનો, પછી જે ફી હોય ભરી દેવાની એમ. તો આવો એજ્યુકેશન ધંધો છે, જો મુંબઈ, બેંગ્લોર, વડોદરામાં જઈને કર્યો હોત તો થાત. પણ સુખા વાગડ પ્રદેશમાં ભુજ મંદિરે ગુરુકુલ સંકલ્પ કર્યો એ કોઈ કમાવાની દ્રષ્ટિએ નહીં, માત્ર ને માત્ર આ વાગડની પ્રજાની સેવા કરવા માટે કર્યો છે. અને છેલ્લા 25 વર્ષથી આ રાપર ગુરુકુળ અવિરત આ વાગડ વિસ્તારની અંદર સેવા કરી રહી છે. અને અત્યાર સુધી હજારોની સંખ્યામાં એ ગુરુકુળની અંદર બાળકો વિદ્યાભ્યાસ કરી અને મુંબઈ, દેશ વિદેશની અંદર ગયા, અને જ્યાં જ્યાં ગયા તે ગુરુકુળે આપેલા સંસ્કારને દીપાવી રહ્યા છે. હમણાં જ થોડાક દિવસ પહેલા, હું નામ ગામનું નહીં લઉં, પણ એક ગામ, રાપર ગામમાં જ એક દુકાનનું ઉદ્ઘાટન હતું. એ દુકાનનું ઉદ્ઘાટન કરવા અમે સંતો ગયા હતા. નૌતમ મુનિ સ્વામી, વિવેક મુનિ સ્વામી હતા. એ દુકાનનું ઓપનિંગ હતું. એ દુકાન રાપર ગુરુકુળના વિદ્યાર્થીની છે. એને નવી દુકાનનું ઓપનિંગ કર્યું એટલે સંતોને બોલાવ્યા. અમે ગયા હતા. એટલે ગામના ઘણા બધા વડીલો, યુવાનો, એના બધા મિત્રો હતા. સેજે સભા કરી, વાત કરી, પછી પૂછ્યું વ્યસનવાળા કેટલા છે? તો લગભગ બહુધા વ્યસનવાળા હતા. પણ એ ગામમાંથી જેટલા રાપર ગુરુકુળની અંદર વિદ્યાર્થીઓ વિદ્યાભ્યાસ કરી ગયા, એ વિદ્યાર્થીઓ તમામ નિર્વ્યસની હતા. અને ઈ સમાજના ભાઈઓએ કીધું કે સ્વામી, આ અમારા ગામ ઉપર રાપર ગુરુકુળની કૃપા. ઈ જ સમાજના ભાઈઓ, સગા ભાઈઓ છે, પણ બધાય લગભગ નાનું મોટું વ્યસન કરે છે. પણ જેટલા ગુરુકુળના વિદ્યાર્થી છે ને, એ બધાય નિર્વ્યસની છે. તો એક મોટો પ્રતાપ છે ને, એક મોટું શિક્ષણ છે, એક જીવન ઘડતર છે કે ગુરુકુળ દ્વારા તૈયાર થયેલો વિદ્યાર્થી નિર્વ્યસની જીવન જીવે છે. આટલું પણ એના જીવનમાં આવ્યું ને, એ પણ બહુ મોટો ફાયદો છે. એના સિવાય પણ તમે ક્યારેક ગુરુકુળની મુલાકાત લેજો. વિદ્યાર્થીઓ વહેલી સવારે ઉઠી, નાઈ ધોઈ, પરવારી, એક ઋષિ કુમાર જેવા બની અને ભગવાનની પૂજા કરે, પ્રાર્થના કરે. અરે ભોજન જમવા જાય ને ત્યારે ભગવાનના નામની ધૂન કરે અને કોડીએ કોડીએ ભગવાનનું નામ લઈને એ ભોજન જમે. સાંજે પણ પ્રાર્થના કરે. અને આ સાધુ સંતો એ તમારા બાળકોને સંસ્કાર આપે. આ કેટલી મોટી કૃપા સાધુની છે કે પોતાને છોરા નતા કરવા, એની ઉપાધિ નથી પોહાય એમ એટલે સંસાર નથી માંડ્યા. પણ તમારા હજારો છોરાને એ ઉપાધિમાં રહી અને સંસ્કાર આપે છે. અને તમે ગ્રસ્ત, તમને ખબર હોય, ઘરે 2 બાળકો હોય ને, 2 બાળકો, એને હાંચવામાં મા બાપ કક થઈ જાય ને ક્યારેક ગરમ થઈને મારે. નથી મારતા? તમે મારી લ્યો મા બાપ. હા, પણ એવા તમારા 500 બાળકોને આ સાધુ છાત્રાલયમાં રાખીને 24 કલાક હાંચવે ને સંસ્કાર આપે. અરે કેટલા બાળકો વેકેશનમાં જાય, પછી ઘરેથી પાછા આવે ને મા બાપ મૂકવા આવે ને ત્યારે કે આ 1 મહિનામાં કક થઈ ગયા અમે. કક હો સ્વામી, તમે આને કેમ હાંચવતા હશો? આને જ રાખો, આવતા વેકેશનમાં મૂકતા નહીં ઘરે એમ. આવા કક કરે છોરા. એવાને પણ સંતો પ્રેમથી, ભાવથી
એના પ્રત્યે કોઈ પણ પ્રકારનો દુર્ભાવ લાવ્યા વિના એ બાળકોને પ્રેમ આપીને એના જીવનનું ઘડતર કરે, આ સાધુની આ વાગડ વિસ્તાર ઉપર ભક્તો કૃપા છે. અને આ રાપર ગુરુકુળ થયો ને એના પછી આખા એ વાગડ વિસ્તારની અંદર શિક્ષણનો એક આખો બદલાવ આવ્યો. કારણ કે અહીંયા કને ભણેલા સંતો અમારા ગુરુ પૂજ્ય શાસ્ત્રી સ્વામી વિજ્ઞાન સ્વરૂપદાસજી સ્વામી કે જ્યારથી ગુરુકુળની જમીન લેવાનું ચાલુ થયું ત્યારથી લઈને આજ દિવસ સુધી એ પોતે ભણેલા છે. મૈસૂર યુનિવર્સિટીની અંદર જેણે ગોલ્ડ મેડાલિસ્ટની ડિગ્રી પ્રાપ્ત કરી એવા વિદ્વાન સાધુ પોતાનું આખું જીવન આ વાગડ પંથકને માટે કુરબાન કરી દીધું અને એના હાથ નીચે તૈયાર થયા હો. આજે હું પણ જે કઈ બે શબ્દ બોલું છું ને તમને લાગે સ્વામી કેવા હોશિયારે થાય નથી થતું. સાચે કહો આ હોશિયારી મારી નથી ભાઈ, હું પણ એક હાવ અભણ અજ્ઞાની એ જ ગુરુના ચરણમાં રાપર ગુરુકુળમાં આવ્યો હતો અને આ ગુરુની કૃપાએ કરીને પૂજ્ય ગુરુ સ્વામીના આશીર્વાદથી બે ચોપડી ભણી અને આજે તમારી આગળ બોલું છું. આ રાપર ગુરુકુળ અને આ સંતોની કૃપાનું પરિણામ પ્રત્યક્ષ છે. અને મારા જેવા તો કેટલાય મારા સહાધ્યાયી કેટલાય ગુરુકુળના બાળકો આજે ઊંચી પોસ્ટ ઉપર રહીને પણ ગુરુકુળના સંસ્કારો દેખાડે છે. એટલે ગુરુકુળ આ વાગડ પંથકને માટે આશીર્વાદ રૂપ થયું છે.